સુવાસાને તેમ બાદ કર્યો છે. અમે સત્સંગમાં એક દી અમે એવું સાંભળ્યું કે આ સુવાસો કાંઈ કાંઈ છે નહીં. જે છે એ વસ્તુ કઈક બીજી છે. આ બીજી વસ્તુ શું છે એ આમાં સમજવાય. તમે કોઈ પણ સાધક હોય બધું બાદ કરી નાખો તો વાહે વધે શૂન્ય આકાર વધે ને. એટલે એમાં શું છે એ શું છે એમ કે આમ જ્યાં કાંઈ નથી નાની તમે વાત કરો છો તો ના કાંઈ કિશોરવાદ મારા મચી રહ્યા છે ને એમ વાત છે ને કરો છે તો વાત કરો નથી વાત તમે વર્ણન કરે છે દિનેશભાઈ આપણે એકાબીજા તમે સવાન કરો છો પ્રશ્ન થાય છે કે પછી તો એમ વાત કરતા ને કે ભાઈ શ્વાસા છે એ તો કે ઘાટ કહેવાય. શબ્દ વિશે કીધું શબ્દ એક ઘાટ છે, શ્વાસા એક ઘાટ છે, 3 ગુણથી પર છે એ વાત થઈ ને આપણે જેજી. તો મેં કીધું ભાઈ શ્વાસાની ગતિ સિવાય ઊભું ન રહેવાય. બોલ્યો તો હું કે નતો બોલ્યો? ભજન કરણ શ્વાસાનું કરવાનું છે એમ પણ કીધું જ મેં. એને ભજન ન કહેવાય. મેં કીધું પણ તો અમે તો એ કરવાના છે, તમારે આગળ કેવું હોય કયો. એટલે એને એમ કીધું ભાઈ ભજન કેને કર્યું કે શ્વાસાથી પર છે. એ વાત મેં કે હું સમજુ છું શ્વાસાથી પર છે એમ એ વાતને હું સમજુ છું, પણ શ્વાસાથી પર છે એનું ભજન શ્વાસાથી થાય પછી નો સમજે. પછી તો એ સમજે આપણે વાતને તો થાય. क्या ढूंढते है बंदा खुदा को, खुदा तेरे पास है, लेकिन श्वास उस श्वास की गति में खुदा है, लेकिन श्वास उस श्वास को खुदा मत जान. पर श्वास उस श्वास से खुदा जुदा नहीं है. આવું સંતોએ કીધું. તો એની પાછળ આપણે મંથન કરવું પડે ને. એને એમ જ કીધું કે જે શ્વાસ છે એ ઈશ્વર નથી, જે શ્વાસ છે એ ઈશ્વર નથી, પણ તારે ઈશ્વર સુધી પહોંચવું છે ને તો શ્વાસથી સેતો નથી. એટલે કીધું કે શ્વાસ જે સ્વર છે એ જ ઈશ્વર છે. એટલે સંતોએ કીધું નજીક છે. સંતોની જે વાત છે એને સમજવાની વ્યક્તિ કોશિશ કરે તો જ હાલી શકે, તો જ સમજી શકે. નહીતર આ જ્ઞાન છે એ ઊંધું જ્યારે પડે છે, જ્યારે જ્ઞાનનું અભિમાન જ્યારે સડે છે ને ત્યારે બીજાને બોલવા નથી દેતા, બીજાની વાત નથી સમજી શકતા કે હું કહેવા માંગે છે નથી સમજી શકતા. સાધકનો પ્રશ્ન પૂરો નથી સમજી સાંભળી શકતા. હું કહેવા માંગે પ્રશ્ન આ સાધકને હું કહેવા માંગે, આ ક્યાંની વાત કરવા જઈ રહ્યો છે એ પ્રશ્ન કાંઈ નહીં છે. હરકો તમે બોલ્યા હો કે ન બોલ્યા હો ક્યાં ઉપાડી લે પાછું કે ભાઈ શ્વાસ હોય રહ્યો એ તો ક્યાં નાથીને તમારે ક્યાં ઓલું કરવાનું, શ્વાસાથી આગળ છે. તમે શબ્દ કહો કે શબ્દથી પર છે. શબ્દ બધા પર છે હું અમારે જે જાણવાની વાત. હા પણ એ વાત એમ તો ક્યાં કેવું છે શ્વાસથી પર શું છે, શબ્દથી પર શું છે. જે ઘાટ છે હા એથી અઘાટ વસ્તુ શું છે. હા વસ્તુ છે ખરી એ વાત સાચી છે, એમાં કોઈ ના નથી. અઘાટમાં વાત કરો છો હા તો અઘાટનું નક્કી તો કરી દેવું પડે ને કે અઘાટ વસ્તુ આવી છે. તમે હું કે તમે કોઈ પણ સાધક ગતિએ માણા ઉભો રહેતો હોય તો જ એને કઈક જાખી થાય. એમ નામ નો થાય. ગતિ છૂટ્યો એટલે માણસ ના છે જ નહીં. તમે સમરણ કરશો તો હોઠ કટ હલે ને સેજે સમરણ થાય. આને ગુરુ ઉપદેશ કહેવાય. ગુરુ ઉપદેશ કહેવાય. અને સૌ સંતો ગુરુ મહારાજ બધા એ જ કહી ગયા છે. જે છે એ બધા એ જ કીધી. ભગત હોય જગત હોય બધા એ જ વાત કરી. એ ઓલી તો સ્થિતિ છે,
હવે એ સ્થિતિ ત્યાં વગર તમે સીધું વર્ણન કરવા માંડો એ તો બુદ્ધિનો વિષય છે. પણ એમને વર્ણન કોનું કરવું? હા, હાલો વર્ણન કરવું છે આપણે, એનું વર્ણન જ કરવું છે. હાલો નિરંજન નિરાકાર છે એનું આપણે વર્ણન કરવું છે. સાકાર વગર કેમ કરશો વર્ણન? કયા આધારે કરશો? હા, કેના આધારે કરશો વર્ણન? 3 ગુણ છે એથી પર છે, વાત સાચી. પણ તમે 3 ગુણમાં નહીં હો તો તમે બોલી કેમ આપશો? આ કોનાથી બોલો તમે? તમારે સત્સંગ કરવો છે, સત્વગુણ માં રહેવું પડશે. સત્વગુણમાં રહેવું પડશે ને. સત્સંગ છે ને કેમ કરશો તેમ? એટલે વ્યક્તિ હું શું કહું કહેવા માંગુ છું કે એ વાતને નથી સમજી શકતા. સામે વાળો વ્યક્તિ હું કામ પૂછી રહ્યો મને હું કામ કહે છે એ વાતને એ સમજી નથી શકતા. એના ધ્યેય પ્રમાણે હાલ્યા જાય છે. આમ જ છે એમ. પણ એ વાત સાચી છે ભાઈ, મેં ના નથી પાડતા. પણ તમે વાત ક્યાંથી કરી રહ્યા છો? સત્વગુણમાં. સત્વગુણ વગર વાત કેમ થાય? ઓલી સ્થિતિ મૌન છે. હા, પણ નામ તો કહેવાય એવું નથી ને. એ સ્થિતિ મૌન છે. હા હા, પણ એ સ્થિતિ રહી ને એ તો મૂંગાએ ગોળ ખાધો એવી વાત. હા હા, એવી વાત છે. મૂંગાએ ગોળ ખાધો હોય એ એમ કે ગળ્યો આવો હતો એમ કહે છે બિલાડે કહે એવી સ્થિતિ એમાં કઈ એ કોઈ અઘરી બાબત તમે એક કહી દો કોઈ પણ કે તમારે ગતિયા નહીં ઉભું રહેવાનું તો મન કોઈ કડક થાય તાકાત નથી. જો એ રીતના સંતોને શબ્દો નોખા પાડી દેવા પડ્યા હોય કે ગતિમાં સામે એ રીતે એક માં બે કર્યા સુવાસની ગતિ સામે એટલે જ એક માં બે કર્યા આ ગતિએ તમે ભજન કરીએ વોટકટ હલે ને ત્યાજે સમરણ થાય તો સંતોની વાતને દુઃખી માની કે આપણે બાદકી નાખીએ એમ દુઃખું માની કોઈ પણ વસ્તુને તમે સત્સંગ જ્ઞાન ધ્યાન યોગ એ બધા ક્યાંથી હાલે? પાયેથી હાલે. સંતોની વાણીમાંથી લેવા પડે. તમારે કાંઈ પણ કરવું હોય ને તો પેલા જીવન નહીં સુધરે તો કદાચ બધી ભક્તિની ખબર છે શું કામ? તમને ક્યાણે આવડે છે જ્યાણે પગલું નહીં ભર્યું હોય તો એ કોઈ ભેગું થાય એવું? લોભ લાલચ ત્યાગ વૈરાગ આ બધું પોતાના કાયમિક ની માટે હોવું કે કડક બકડી કાંઈ પણ કરો તો એ તો શું એક અને એમ એમ મન નથી સમજી જાય. બોત કાલ કરો સત્સંગા કઈ મટે આ અનંતા ફંદા બધા કઈ ફંદા બધા મટે એમ એમ થાય એક સત્સંગ કરો ને ઘડીક બેહો ને એમ સત્સંગ થઈ જાય આપણો બધા એનો એમ માઇન લઈ ગંગા સચિએ કીધું કે નિત તમારે કરવો અભ્યાસ. હવે પૂજી ગયેલા હતા તમારે નિત અભ્યાસ કરવો એમ એક દી નહીં નિત અભ્યાસ કરવો એટલે મારે જ ન ભૂલું. હા કઈ એવું તો નથી કે નીત એટલે કેવું થાય? નીત તમારે નીત જ થઈ જાય. નીત એટલે કાયમી કેમ થઈ જાય? કે આપણે ગમે બેઠા કે આપણે 2 કલાક 2.5 કલાક કે 15 મિનિટ કે કલાક અડધી કલાક જે કઈ ભગવાનની વાત કરી કોઈ જીવન વિશે વાત કરી એ આપણે માઇન્ડમાં ઉતરી ગયું તો આપણા ગુરુ કેમ કહેતા ભાઈ આપણા ઢોર સારો સરિયા હોય પછી બેઠું વગાડે એમ આપણે સત્સંગમાં ગયા ભજનમાં ગયા પછી એનું વાંચી મનોમંથન 2-3 દી કરો એટલે નથી થઈ ગયું અને તેનો અભ્યાસ થઈ ગયો ના છૂટતા રહી જાય કે ભાઈ આજ ઓલા પણ એમ ગયા તો આપણે આજ આ વાત થઈ હતી ત્યારે ભગવાનને આ રીતે ભજન કરાય આ રીતે આપણે જીવન જીવાય આવી બધી વાતો કરતા કરતા કાયમી વાત થઈ જાય એટલે મન આ ગુનો લે. હવે કીધું તો ને ગંગા સચીનું જ આ ગાયેલું છે
સત્સંગ વિના મન સુધરે ને સુરતા ભલે નિગમ પર જાય. સત્સંગ વિના મન જ નહીં સુધરે. મનને મારવા માટે થઈ અને સંતોએ તેને કયો ને તો કુવાડા રૂપી શબ્દ આપ્યા. ત્યાં મન માટે કુવાડા માર્યા. જેટલા શબ્દ મારો એટલે મનને કુવાડા કેમ લાગે એટલે એ પાછું વળે. અને જયારે મનને એવું થાય છે કે મને વાવડા બહાર નીકળવા જ નહીં દે ત્યારે સુરતા બની જાય. સુરતા બની જાય છે અને ઓલો શેટો જ નહીં. ધ્યાન તેમ ગોતી રાખી જરાય શેટો નહીં. પણ મન સુરતા બની નથી ત્યાં લગન તો જ્યાં સુધી મન સુરતા નથી બની ત્યાં લગન છે જ બધું. મન એવું સંચળ છે કે તમે ભજનમાં બેહો ને કે તમે 5 મિનિટ ભગવાનના નામ લેવા આંખ્યું બંધ કરો ને તો એ કઈક બીજો ઉંગલ તો મળે એ ભાગી જાય. કેમ કે એ જ કેળવાનું નહીં. ભાગ્ય પછી તમે એ કેળવાઈ ગયો એટલે કેવું થઈ જાય કે આપણે વોર પેલા છૂટું કરી મેકો એને ઘર પડે રેઠું ઘીરે જ વિયો આવે. એ કદાચ તમે કામ પૂરતું બારું મોકલો કેવું પડે જાય. આપણે જનાવર જ્યાં પશુ છે બળદને આપણે હાંકે જતા હોય શેઠો આવે ને સીધો વળે નહીં બોલે જાય ખબર એમ મનને ખબર પડે કે હવે મારી માટે શેઠો વળી જાવ એને ઘીરે જ વિયો આવે. મહેનત ક્યાં સુધી કરવાની છે? જ્યાં સુધી મન ઘીરે નહીં આવે અને બીજા નંબરમાં કોઈ જાજી માથાકૂટ ન કરી અને મન માથે જ માર રાખો. આ સત્સંગનો આ ધ્યેય રાખવાનો, મનને જ કડે કરવાનું. આત્મ તત્વ સીના વિના સાધના સર્વ દુઃખી છે. તમે હોમ કરો, હવન કરો, જ્ઞાન કરો, ધ્યાન કરો, યોગ કરો, કોઈ પણ વસ્તુ કરો જ્યાં સુધી આત્મ તત્વ સીના વિના સાધના સર્વ દુઃખી છે. આદર્શી મહેતાએ ગાઈ નાખ્યું છે કે કૃષ્ણ ભગવાનના પ્રેમ લક્ષણા ભક્તિ કરવા વાળા માણસ પ્રેમ લક્ષણ અને એના 52 કામ ભગવાને કર્યા છતાં છેલ્લે એને એમ કહી દીધું કે આત્મ તત્વ સીના વિના સાધના સર્વ દુઃખી છે. ક્યારે સમજાણું છે? જેમ જેમ મનને કાબૂમાં કર્યું ત્યારે વાતો કરી નો એમ કાબૂમાં થઈ જાય મન. મન સ્થિરતા પકડી લે સત્સંગથી. મીરાબાઈ ભગવાનને આમ ખામાં ઉભા રાખી દીધા. છતાં કૃષ્ણ પરમાત્માએ કીધું કે તું માન્યામય નથી. એ તો મારા નામ ઉપર કે હું આવા વરને આજ છું વરુ આજ જીવન કાલ મરી જાય, હું તો વરુ મારા ગિરધર ગોપાલ ને મારો સુડલો અમર હોવો જાય. કૃષ્ણ પરમાત્માએ કીધું કાયાત મારી અમર ની. તારે જો કઈ પણ ભળવાની જ ઈચ્છા હોય તો તું ગુરુ કરાવી લે. તો એને રોહિદાસ સમાજને ગુરુ કરાવ્યા. એને તૈયા બધા પછી એને વાણે બોલ્યા નહીં. પછી એની જે ગુરુ કરાવ્યા પછી ની વાણે જો, ગુરુ કરાવ્યા પેલા ની વાણે જો. આ બધા આ ભ્રમણા ને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કોયલ ને કાગ રંગે રૂપે એક જ હોય એમ હવ માણસો બધા એક જ હોય. એ ઓલી એની વાણી થઈ કે ઓળખાય. સત્ય સમજાય એટલે વાણી ફરી જાય, વર્તમાન ફરી જાય, જીવન ફરી જાય, પરિવર્તન થઈ જાય. તો બીજી ભાજ પાડી એમ ગંગા થઈ કીધું હોય ને બધું માન મેલીને આવી જાવ મેદાનમાં, બીબે પાડી દો બીજી ભાજ. બીબો પર ભાજ ક્યારે પડે? બીબુ નામ શરીર. આ શરીર ઉપર બીજી ભાજ પડી ગઈ. ના સુધી ની સંતોએ વાત કરી. આખું વાતાવરણ જ ફરી જાય ને. તમારો ધ્યેય ફરી જાય, વાતાવરણ ફરી જાય, આખું જીવન ફરી જાય. જ્યાં સુધી મન કબજે ન થાય, જ્યાં સુધી ગુરુ મંત્ર સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી આપણો જન્મ જ નથી થયેલો. જયારે તમે ગુરુ મંત્ર સદગુરુ શબ્દ ના થાવ અધિકારી પાનભાઈ, સદગુરુ શબ્દ ના અધિકારી ક્યારે થાય કહેવાય? તમે ધારણ કર્યો છે, ધારણ કર્યો હોય તો અધિકારી કહેવાય. ધારણ કર્યું હોય બાકી તમે શબ્દ દુનિયામાં ગમે ના ફેંકો,
પણ તમારી પાસે ધારણ હોવો જોઈએ. ધારણ હોવો જોઈએ, ધારણ હોવો જોઈએ ને ભજન કરેલો હોવું જોઈએ. એમને તો ક્યારેક કોક એવો હામો ભટકા હે ને કે જવાબ ન મળે ને. તો કરશો કઈ રીતે? હા આ તો તમે નથી, હાલો ક્યાંક આમાં બે જાય છે, હા કોઈ યજ્ઞ કર્યા વાળો હશે, હા તો તમે શું કરશો? હા બાપુ વાત કરે એમ વૈરાગ છે પ્રેમ છે, ધારણ એને એટલે સમજવાની કોશિશ કરો એમ. જે શબ્દ આપણને મળ્યા છે એ શબ્દ થી આપણે હોઠ ને કંઠ કાંઈ ન હલે અને સુવાસની ગતિ હંકાઈ લેવાની. એટલે એ આપણે કાયમિક ની માટે એનું રટન કરવી ને અને એમ ધારણ કર્યું. આપણું મન છે ને એ એક સંસળ છે. મનને આ સૌદે બ્રહ્માંડ ટૂંકા પડે. મન છે એક સંતોએ વાંદરા જેવું કીધું. એટલે વાંદર્યું એટલે મરકટ છે મન. એના વડે નિહણીએ ઊભું રાખો ને એટલે ચડ્યા રાખે ને ઉતર્યા રાખે. બાકી એની સિવાય એનો ક્યાંય પલો નહીં સમાય. તમે સૂર્યનો પ્રકાશ આમ ઉગે ને આ ઉગે ને એની ગતિ ઓછી પડે. એમ બધી શેરડો કરો ને આમ સામે શેરડો જાય ને એની ગતિ ઓછી પડે. એટલી મનની ગતિ છે. પવન ની ગતિ ધીમે પડે. પવન તો હા ધીમો જ કહેવાય. એટલે આમ પ્રકાશ નો પવન તો કેટલો હોય, બધી નો શેરડો આમ કે આમ તો કેટલી વારમાં પૂગે. એ કરતા મનની ગતિ વધુ. એથી એક ગતિ જ નથી મોટી. હવે એને કબજે કરવાની છે. તો એમાં ભાવના તમારે કઈ રીતે જીવન જીવવું, ગ્રંથ આશ્રમમાં સેવી. આપણે વાતના ગાડા ભરાય. પેલા પ્રથમ આપણું ગ્રંથ આશ્રમ નું જ્ઞાન એવું હોવું જોઈશે ને. 4 આશ્રમમાં સર્વશ્રેષ્ઠ આશ્રમ. હું તમને તેડાવું, બરોબર? પછી આ મારી ફરજ આવે મારે બજાવવી પડે કે ન બજાવવી પડે? બજાવવી પડે. મારી ફરજમાં ફેર પડે તો હું જ્ઞાની કહેવાય. આપણે કોઈ પણ ને તેડાવી, કોઈ